નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 5। પાઠનું નામ છે આદિવાસી અનુસૂચિત જનજાતિઓ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી એપ્લિકેશનનું નામ છે, જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। જે લોકો જૂનું વર્ઝન વાપરે છે એને અપડેટ કરી દેવા વિનંતી છે, જેની અંદર ઘણી બધી નવી માહિતી મૂકવામાં આવેલી છે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, વિકલ્પવાળા છે, સાચો ક્રમ લખવાનો છે। પહેલાની અંદર આવશે ઓપ્શન સી, બીજાની અંદર આવશે ઓપ્શન એ, ત્રીજાની અંદર આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર, આવો અર્થ કોના માટે કરવામાં આવે છે? ઓપ્શન બી, અનુસૂચિત જનજાતિ માટે। ચોથું ઓપ્શન સી, ખોખર અને ખખ્ખર। પાંચમું છે તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, દક્ષિણ ભારતમાં। છઠ્ઠું છે ગઢકટંકા। ગઢકટંકા રાજ્ય માટે કયું વિધાન સાચું છે? ઓપ્શન બી, ફક્ત વિધાન 1 આ જે છે તે સાચું છે। સાતમું ઓપ્શન ડી, મ્યાનમારથી। આઠમું છે તેમાં જવાબ આવશે ઓપ્શન બી। ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલી, જનજાતિના સભ્યો કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલ છે। બીજું, ઉત્તર ગુજરાતની આદિવાસી મહિલાઓ ઝૂલડી પહેરે છે। ત્રીજું, મુગલ બાદશાહ અકબરે કમલખા ગબ્બરને મનસબદાર બનાવેલ। ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરોવરના રજવાડા હતા। ભીલ સરદારોના રજવાડા હતા। પાંચમું, અકબરનામામાં ગઢકટંગાના ગોંડ રાજ્યનો ઉલ્લેખ નોંધાયેલ છે। ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। પહેલું ખોટું, બીજું ખરું છે। ત્રીજું, ભારતના ગોંડવાના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાતી। સાચું। ચોથું ખોટું, પાંચમું પણ ખોટું છે। પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા। પહેલું, ઘેરનો મેળો, ઓપ્શન ડી, કંવાંટ, છોટાઉદેપુર। ચિત્ર વિચિત્રનો મેળો, ઓપ્શન એ, ગુણ ભાંખરી અને સાબરકાંઠા। ડાંગ દરબાર, ઓપ્શન ઈ, આહવા અને ગોળ ગધેડાનો મેળો, ઓપ્શન સી, જેસાવાડ, દાહોદમાં। પ્રશ્ન 5, મને ઓળખો। પહેલું, મને હાલમાં પણ ભારત સરકાર પાસેથી વર્ષાસન મળેલ છે। ડાંગી રાજા। અમારી જનજાતિ મુખ્યત્વે પશ્ચિમ હિમાલયમાં જોવા મળે છે। ગદ્દી ગડરિયો। ત્રીજું, મેં ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કરેલા। દલપત। ચોથું, 17મી સદીમાં દારૂગોળો અને તોપોનું નિર્માણ કરતી જનજાતિઓ છીએ અહોમ। પાંચમું, અમારા રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો। ગઢકટંકાનું ગોંડ। પ્રશ્ન 6, પ્રશ્નના મુદ્દા ઉત્તર આપવાના છે, ટૂંકમાં લખવાના છે। પહેલું, વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં કેમ પરિવર્તન આવ્યું છે? તો ભારતના વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા। આ નિર્ભરતાના સંબંધને કારણે તેનામાં પરિવર્તન આવ્યું છે। બીજો પ્રશ્ન છે, ભારતમાં આદિવાસી સમાજ કઈ કઈ જગ્યાઓ પર નિવાસ કરતો હતો? તો જંગલો, પહાડો, રણ, દુર્ગમ જગ્યાઓ વગેરે પર નિવાસ કરતો હતો। ત્રીજું, ભારતમાં આદિવાસી સમાજ કઈ બાબતોથી આગવી ઓળખ ઊભી કરે છે?
તો તેમના વિવિધ ઉત્સવો, રૂઢિ પરંપરાઓ, ખોરાક, પહેરવેશ, બોલી, ચિત્ર, સંગીત, નૃત્યકલા વગેરે. ચોથું, વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં કયા કયા પરિવર્તન જોવા મળે છે? તો વર્તમાન સમયમાં ઝૂંપડાઓના સ્થાને પાકા મકાનો, શિક્ષણની સુવિધા, આધુનિક પહેરવેશ અને સામાજિક ચેતના જોવા મળે છે. પાંચમો પ્રશ્ન, ગુજરાતના આદિવાસી પુરુષોનો પોશાક કેવો હતો? તો તેમનો પોશાકમાં ધોતિયું, ખમીસ, ફાળિયું વગેરે પહેરતા. દક્ષિણ ગુજરાતમાં ધોતિયું, લેંઘો અને પહેરણ પહેરતા. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતમાં આદિવાસી સમાજ કયા કયા મેળાઓ ઉજવે છે? તો શામળાજીનો મેળો, કંવાટ ઘેરનો મેળો, ચિત્ર વિચિત્રનો મેળો, ગાય ગોહરીનો મેળો, ગોળ ગધેડાનો મેળો. સાતમું, ભારતમાં કઈ કઈ જાતિઓ જોવા મળે છે? ખોખર ગબ્બર, લંઘા, અર્ઘુન, બ્લોચ, ગદ્દી ગડરિયો, મિઝો, અહોમ, ચેરમુંડા, સંથાલ, કોળી, બેરાદ, કોરાણા વગેરે જનજાતિઓ જોવા મળે છે. પ્રશ્ન 8, પાઈક એટલે શું? અહોમ રાજ્યમાં જે લોકો પાસેથી બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવતું તેને પાઈક કહેવામાં આવતા. પ્રશ્ન 7, ટૂંકનો લખો. પહેલે, ગુજરાતનો આદિવાસી સમાજ. તો ગુજરાતનો આદિવાસી સમાજ પોતાના પોશાક તેમજ ઘરેણાની વિશિષ્ટ ઓળખ ઊભી કરે છે. તેમની મોટી ઓળખ તેમને વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ તેમજ ઉત્સવોમાં જોવા મળે છે. આદિવાસી સમૂહ પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે. તેઓ પ્રકૃતિ તત્વ અને જુદા જુદા સ્વરૂપે દેવી દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. દરેક જનજાતિમાં તેમના સમાજમાં પંચનું વિશેષ મહત્વ છે. તે પોતાની પરંપરા જાળવી રાખવાનું કામ કરે છે. વિવિધ પ્રસંગોએ તેમને વાદ્યો અને નૃત્યો આજે પણ આકર્ષણ જમાવે છે. બીજો પ્રશ્ન છે, ગોંડ જનજાતિ. તો ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. તે દેશની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તે સ્થળાંતરિત ખેતી કરતી. તે નાના નાના કુળોમાં વહેંચાયેલી હતી. ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામાની નોંધ મુજબ ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓ હતા. ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળની સત્તા હતી. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં એટલે કે એક સમૂહમાં વહેંચાયેલો હતો. પ્રશ્ન 3, અહોમ જનજાતિ. અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્રા નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શક્યા હતા. અહોમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયમાં સૈનિકો તરીકે કામ કરતા, જ્યારે શાંતિના સમયમાં ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવું સાર્વજનિક કામ કરતા હતા. અહોમ લોકોએ ચોખાની નવી પદ્ધતિ શોધી હતી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના દરેક કુળને ખેલ કહેવામાં આવતું. અહોમ સમાજમાં ખેડૂતને ગામના સમાજે આપેલી જમીન ગામની સમાજની મંજૂરી વિના રાજા પણ પડાવી શકતો નહીં. પ્રશ્ન 7, નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં જનજાતિઓના સ્થાન દર્શાવો. તો અહીંયા 10 સ્થાન આપેલા છે. તે અહીંયા આપણે આ રીતે લખી શકીએ. જે અહીંયા છે ગદ્દી ગડરિયા, અહીંયા ગખ્ખર, અહીંયા ભીલ, અહીંયા કોળી, અહીંયા પણ ભીલ આવશે, અહીંયા માણ, ગખ્ખર, સંથાલ, અહીંયા પણ સંથાલ. આ રીતે તમે દર્શાવી શકશો. પ્રશ્ન 10, નીચે આપેલ ગુજરાતના રેખાંકિત નકશામાં કયા કયા જિલ્લાઓમાં આદિવાસીઓનું નિવાસ જોવા મળે છે તે જિલ્લાને દર્શાવો. જિલ્લાના નામ લખવાના છે. જે આ બાજુનો આખો ગુજરાતનો જે પ્રદેશ છે તે તમે લખી શકો. અહીંયા અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ. તો આટલા એરિયાની અંદર એ જાતિના લોકો જોવા મળે છે, એટલે કે વસવાટ કરે છે.
પ્રશ્ન 11 નીચેના શબ્દ ચોરસમાં ભારતમાં રહેલી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલ છે તે શોધો અને બાજુના ખાલી જગ્યામાં લખવાના છે. અહીંયા ગખ્ખર છે, અહીંયા લખી દેવાનું છે. અહીંયા બ્લોચ, તો આ પ્રમાણે. તે જ રીતે અર્ધુન, ગડીગ, ગડરિયા, કીકુ, લંઘા, કોરાગા, સંથાલ, ભીલ, મિઝો, આ રીતે તમે લખી શકશો. મિત્રો, અહીંયા આપણે વિડીયો છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા અન્ય મિત્રોને શેર કરો, લાઈક કરો અને એપ્લિકેશન જો જૂનું વર્ઝન વાપરતા હોય તો પ્લે સ્ટોરમાં જઈ અપડેટ કરી દો. નવા ફીચર્સ તમને મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.